ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે મધ્યકાલીન સાહિત્ય કૃતિ વિશે ભણવાનું છે. એટલે કે પેપર નંબર 7 મેઇન ગુજરાતી અને તેમાં ચોથો એકમ. તેમાં આપણે ભરતેશ્વર બાહુબલી રાસ વિશે અભ્યાસ કર્યો, આગળ ભણ્યા. એ પછી આવે છે પૃથ્વીચંદ ચરિત. જો મધ્યકાળમાં ગદ્ય સાહિત્ય એ ખૂબ ઓછા પ્રમાણમાં લખાયું છે, છતાં ઘણા બધા સંશોધનોના આધારે એવું પણ જાણવા મળે છે કે ગદ્ય કૃતિઓ એ ઘણી જ પ્રાપ્ત થયેલી છે. એમના ઉપલબ્ધ જૂના કોઈ પુસ્તકોમાંથી પ્રકાશન જો કરવામાં આવે તો ઓછામાં ઓછા 101 જેટલા ગ્રંથો એ ગદ્યમાં મળે છે. આમ જોઈએ તો મધ્યકાળ એ પદ્ય પ્રધાન હતું, ભક્તિ કેન્દ્ર સ્થાને હતી, લોકો અબૂધ અજાણ હતા. આ સમયકાળમાં લોકોને ધર્મ અભિમુખ કરવા માટે કોઈને કોઈ સાહિત્ય છે એ રચાતું હતું. હવે જે પૃથ્વીચંદ ચરિત આપણે ભણવાનું છે એમાં એક કથા આવે છે. એક કથા એટલે કે રાજાની. પૃથ્વીચંદ નામના એક રાજા હોય અને રત્નમંજરી નામની કન્યા સાથે લગ્નની એક કલ્પિત કથા છે ને એ જોડાયેલી છે. જોઈએ આપણે કે પૃથ્વીચંદ ચરિત કૃતિનું કથાવસ્તુ. માણિક્ય ચંદસુરીની આ પદ્ય રચના છે. આ રચનામાં 1400 અને એવું માનવામાં આવે છે કે 22માં લખાય છે, 1400 અને 22માં. આ રચના એ બોલીને કે તમે વર્ણવીને પણ બેસીને સાંભળી શકો ને એવી જ. કોઈ પુસ્તકોમાં એવું પણ મળે છે કે આ રચયિતાએ આ રચનાને વાગ્વિલાસ નામ આપ્યું છે અને એવું કહેવાય છે કે ખરેખર ઉચિત જ ગણાય છે. કોઈ સ્વપ્ન રાજાને આવતું હોય, પોતે સુંદર મજાની કન્યાને હાર પહેરાવતા હોય એવું જોવા મળે છે. આ કૃતિ એ 5 વિભાગમાં લખાયેલી છે, રચાયેલી છે. પૃથ્વીચંદ નામના રાજા છે એ રત્નમંજરી નામની કન્યા સાથે થતા લગ્નની એક કલ્પિત કથા છે. ખરેખર વાસ્તવિક નથી હો. સર્જકની, કવિની સર્જકતામાં કલ્પના છે અને એ કલ્પના દ્વારા આ કૃતિનું કથાવસ્તુ છે, તંતુ છે એ ગૂંથાય છે. આ કૃતિ એ જૈન કવિની રચના, મોટાભાગે મધ્યકાલીન સમય પહેલાંનું અને એ મધ્યકાળ સમયમાં જે લખાયેલું સાહિત્ય એ ઘણું બધું જૈન લોકો દ્વારા જોવા મળે છે. જૈન કૃતિઓની પરિપાટી મુજબ, એના વિચારો મુજબ એ નાયક અને નાયિકાના જીવનમાં બનતા, ભવમાં બનતા બનાવો અને પૂર્વભવમાં બનતા બનાવોને સાંકળી લે છે.
કથાનું સમગ્ર ભાવ સંવેદના એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મને એક તંતુમાં બાંધે છે. પૃથ્વીરાજા છે ને એ મરહટ દેશના પૈઠાણપુર નગરના રાજા હતા. મરહટ દેશના પૈઠાણપુરના નગરના રાજા હતા. એમને સ્વપ્ન આવે છે અને એ જ સ્વપ્નમાં તે અત્યંત સ્વરૂપમાન કોઈ બાલદેવી પોતાના કંઠમાં વરમાળા આરોપતી હોય, પહેરાવતી હોય એવું સ્વપ્ન પોતે જોવે છે. જો વાસ્તવિક કથા નથી, કલ્પિત કથા છે. એ જ સ્વપ્નમાં વિચારમાં સવાર પડે છે અને સવારના રાજા સભામાં જાય છે. ત્યારે એમને અયોધ્યાના રાજા સામદેવની પુત્રી રત્નમંજરીના સ્વયંવરનું આમંત્રણ લઈને આવેલા દૂતને જુએ છે. જે સ્વપ્ન જોયું છે એમાં રત્નમંજરી જ છે એવું એમને ખ્યાલ ન હતો, પણ કોઈ સુંદર મજાની કોઈ ચમત્કૃતિ સર્જાણી અને એ જ ચમત્કૃતિમાં કોઈ સુંદર બાલદેવી એમને હાર પહેરાવતી હોય એવું એમને સ્વપ્ન લાગે છે. એ જ સમયમાં સવારમાં સભામાં જાય અને ત્યારે કોઈ દૂત એ અયોધ્યાથી આવે છે. સોમદેવ નામની રાજાની પુત્રી રત્નમંજરીનો સ્વયંવરનું આમંત્રણ આપે છે. ત્યારે રાજા આ દૂતનું આમંત્રણ સ્વીકારી અને અયોધ્યા જવા માટે નક્કી કરે છે. જો આ કથા વસ્તુમાં બધું આવે છે. રસ્તામાં પણ ઘણા બધા ચમત્કૃતિ, જો કાલ્પનિક કથા હશે એટલે એમાં ચમત્કૃતિઓ ઘણી બધી હશે. અને રાજા જ્યારે સ્વયંવરમાં જાય છે ત્યારે રસ્તામાં પણ ઘણા બધા ચમત્કૃતિઓ સર્જાય છે. એમને એવી અમુક આકાશવાણી પણ સંભળાય છે. રત્નમંજરી રાજા પૃથ્વીચંદને વરે છે. બંનેના લગ્ન થાય. સ્વયંવરમાં પણ 2 ચમત્કૃતિઓ થાય છે. લગ્ન પછી પૃથ્વીચંદ રત્નમંજરીને ત્યાં અયોધ્યામાં હોય છે. અને આ અયોધ્યામાં તીર્થનાથ એ ધર્મનાથ નામે પણ કોઈ મહાત્મા પધારવાના છે એવું આ કથામાં મૂકે છે. અને ધર્મનાથ તીર્થકૃત એ પૃથ્વીચંદના આ ચમત્કૃતિના રહસ્ય વિશેની વાત કરતાં કહે છે કે તારું એ પૂર્વજન્મ વિશેની વિગતો પણ અહીં જોડાયેલી છે. પછી રત્નમંજરીની સાથે ફરી પાછા પૃથ્વીચંદ રાજા એ પઠણાઈપુર પાછા ફરે છે. અહીં તેમને મહધર નામનો પુત્રનો જન્મ થાય છે. પૃથ્વીચંદ એ લાંબો સમય સુધી રાજ્ય કરે છે. એવો સમય પછી આવતો જાય કે એક નાનકડા એવા દેશ કાનડા દેશ સાથેના રાજા સિંહકેતુ સામે યુદ્ધ કરવા જતાં અંબાડી પર બેસતા કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય. કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થતાં જ એમણે જૈન ધર્મની દીક્ષા લે છે. મોટાભાગે જૈન લોકો દ્વારા રચાયેલી કૃતિઓમાં ભરતેશ્વર બાહુબલીમાં પણ આપણે જોયું કે એ બાહુબલી છે એ રાજ્ય મેળવી લે છે ભાઈ પાસેથી યુદ્ધ કરીને, ખૂબ મોટા યુદ્ધ કરે છે ને એ પછી એમને જ્ઞાન પ્રાપ્ત થાય, દીક્ષા લઈ લે છે. એવી જ રીતે અહીં પણ પૃથ્વીચંદ એ દીક્ષા લે છે અને મૈધરને પોતે ગાદી સોંપે છે. આ કથાઓની સાથે આડકથાઓ પણ જોડાયેલી છે, પણ અહીં
પૃથ્વીચંદ ચરિતમાં 5 આડકથાઓ જોડાયેલી છે. મોટાભાગે 1 હોય 2 હોય, આ એની વિશેષતા છે. અને એવું પણ બને કે ક્યારેક આડકથાઓ જોડાય ને તો મુખ્ય કથા છે એ શિથિલ બને છે, થોડી પ્રભાવક એટલી બધી રહી શકતી નથી. અયોધ્યાના જે રાજા સોમદેવના ખોડામાંથી એમની પુત્રી રત્નમંજરીને ઉપાડીને જઈ રાસહંસ અને રાજહંસ રત્નમંજરી સાથે સરોવરના કમળમાં સમાઈ જવું, આ બધી આડકથાઓ છે. 6 કે 7 માસ પછી એ કમળમાંથી ફરી રત્નમંજરીનું પ્રગટ થવું, રત્નમંજરીના સ્વયંવરમાં અયોધ્યા જતા રાજા પૃથ્વીચંદ રસ્તામાં સમરકેતુ નામના રાજા સાથે એ યુદ્ધ કરે, આકાશમાંથી ઉતરી આવેલા વીરની એ ચમત્કૃતિ આડકથાઓ છે. એટલે પૃથ્વીચંદ ચરિત એ કુતૂહલતા ભરેલી છે, સાથે સાથે ધર્મનાથ તીર્થકરની એક ધાર્મિક વૃત્તિની ભાવનાઓ પણ એમની સાથે જોડાયેલી છે. કૌતુકતા ક્યાંય ને ક્યાંય અહીં સચવાયેલી જોવા મળે છે. એ આડકથાઓની સાથે અને ક્યાંક શૃંગારિક ભાવની કથાઓ પણ છે. પૃથ્વીચંદ ને રત્નમંજરીના લગ્નની કથા એ શૃંગારિક છે. ચમત્કારો અને એક અદ્ભુત રસનું નિરૂપણ જોવા મળે છે. વીર રસ છે, શૃંગાર રસ, અદ્ભુત રસ. ચમત્કારો સર્જાય એટલે અદ્ભુત રસ તો હોવાનું જ. તો આમ પૃથ્વીચંદ ચરિતનું ગદ્ય વિશિષ્ટ અને પદ્ય છટાથી શોભે એવું દીર્ઘ સમાસ યુક્ત શબ્દોથી રચાયેલું છે. તેમાં મધ્યકાળની બોલી, વાગ્વિલાસ જેવી બીજું કૃતિનું નામ આપી અને પદ્યના ખોળેથી જ તાજું હેઠું ઉતરી આવેલું કોઈ જો સાહિત્ય હોય તો એ પૃથ્વીચંદ ચરિત છે. તો આમ મધ્યકાળ સમયની આ કૃતિ છતાં તેમાં ચમત્કૃતિ, અદ્ભુત રસ, વીરરસ, શૃંગારિક રસ અને આડકથાઓની સાથે આકર્ષક રીતે અને મધ્યકાળ સમયના ભાવ સંવેદનોને, જૈન લોકોના ધર્મની ભાવનાઓને મૂકી અને કૃતિને મઠારી છે. એ પછી આપણે અભ્યાસ કરીશું કાનહડદે પ્રબંધ, કાદંબરી અને 10મો સ્કંધ, પ્રેમ પચીસી. 4 આપણા અભ્યાસક્રમમાં બાકી છે. બરાબર? તો હવે આપણે કાનહડદે પ્રબંધ વિશે કાલે ભણીશું.